નમસ્કાર મિત્રો, આપ સૌ મજામાં છો અને ઘરે એક્ઝામની પ્રિપેરેશન ખૂબ જોરશોરથી કરી રહ્યા છો. મિત્રો ફરીથી આજે આપણા ટોપિક ઉપર જઈએ મિત્રો, ધ એડવર્બ ક્લોઝ. મિત્રો ટોટલ એડવર્બ ક્લોઝ તમે જાણો છો, ટોટલ એડવર્બ ક્લોઝ 9 પ્રકાર છે. એડવર્બ ક્લોઝના પ્રકાર કેટલા છે? 9 છે. પણ પહેલા આપણે જોઈએ એડવર્બ ક્લોઝ. તો એડવર્બ ક્લોઝ શું છે? ધ એડવર્બ ક્લોઝ. ક્લોઝ એટલે વાક્ય અને એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. તો આ એડવર્બ ક્લોઝનું સેન્ટેન્સમાં એનું કાર્ય શું છે, એનું ફંક્શન શું છે, એ આપણે આજે જોવાના છીએ. મિત્રો ડેફિનેશન લખી છે મેં અહીંયા. એન એડવર્બ ક્લોઝ ઇઝ અ ગ્રુપ ઓફ વર્ડ્સ, એવા શબ્દોનો એક સમૂહ છે that function as an adverb in a sentence, કે જેનું કાર્ય વાક્યમાં ક્રિયા વિશેષણ તરીકેનું છે. પછી ધ એન્ટાયર એટલે કે સંપૂર્ણ ક્લોઝ, આખું વાક્ય કેન મોડિફાઈ ઓર ડિસ્ક્રાઇબ, આખા વાક્ય સમજો ધ એન્ટાયર તો આખું વાક્ય કોને ડિસ્ક્રાઇબ કરે છે? વર્બ્સ, એડવર્બ્સ એન્ડ એડજેક્ટિવ ને પોતે મોડિફાઈ કરે છે, એને ડિસ્ક્રાઇબ કરે છે, એનું વર્ણન કરે છે. તો એવા એક ગ્રુપ ઓફ વર્ડ્સ, તો ગ્રુપ ઓફ વર્ડ્સ કયા? જે તે ક્લોઝમાં એટલે કે જે તે એડવર્બ ક્લોઝના પ્રકારમાં જે શબ્દો વપરાયા હોય. અહીંયા એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ આજે આપણે ભણવાના છીએ. તો એ રિઝલ્ટમાં એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટમાં શબ્દો છે મિત્રો, સો ધેટ, સચ ધેટ, ટુ અને ઇનફ ટુ. આ ચાર કન્જેક્શન પણ કહેવાય અને શબ્દો દ્વારા આપણે આજે એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટની ઇન્ફોર્મેશન મેળવવાની. મિત્રો એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટમાં પરિણામ સૂચક કે એટલો હોશિયાર છે કે જેને સારા માર્ક્સ મળ્યા, એટલો બધો હોશિયાર છે કે એને સારા માર્ક્સ મળ્યા. તો એ વાક્યને આપણે બનાવવા માટે એટલે એ વાક્યને સારી રીતે બનાવવા માટે આપણે આ શબ્દનો ઉપયોગ કરીશું. તો જોઈએ મિત્રો પહેલા સો ધેટ. તો સો ધેટ નો મીનિંગ થાય એટલું બધું કે. સો ધેટ, સો પછી બ્લેન્ક છે, એના પછી કંઈક આવશે. શું આવશે? સો પછી એડવર્બ અથવા એડજેક્ટિવ. એટલે કે સો પછી શું આવશે? એડજેક્ટિવ અથવા એડવર્બ, પછી ધેટ થી વાક્ય જોડાય છે. એટલે કે સો ધેટ નો મીનિંગ થાય એટલું બધું કે. સચ ધેટ નો મીનિંગ થાય, અહીંયા સચમાં પણ એવું છે. શું આવશે? જુઓ, સચ પ્લસ આર્ટિકલ. આર્ટિકલ તો આવે જ, એડજેક્ટિવ અથવા એડવર્બ. તો સચ ધેટ, સચ ધેટ એટલે કે એવું કે, એવા વ્યક્તિ, એટલું બધું કે, એનો મીનિંગ પણ એવું છે. ટુ વિશેષણ, અતિશય, એ જાડા છે. મિસ્ટર શાહ is too fat to enter the door. બારણામાં પ્રવેશવા માટે ખૂબ જ જાડા છે, એનો મીનિંગ થાય. ટી is too hot to drink. ચા પીવા માટે વધારે ગરમ છે. અને enough to, enough to એટલે પૂરતું, પર્યાપ્ત, જોઈએ તેટલું. આ શબ્દોના અર્થ મિત્રો આપણે યાદ કરી લેવાના છે. ફરીથી જોઈએ. સો ધેટ એટલે એટલું બધું કે, સચ ધેટ એટલે એવું કે, ટુ એટલે ઘણું વધારે, અતિશય, ઇનફ ટુ એટલે કે પૂરતું, પર્યાપ્ત, જોઈએ તેટલું. હવે આ શબ્દોનો ઉપયોગ મિત્રો આપણે યોગ્ય સ્ટ્રક્ચરમાં, યોગ્ય સિન્ટેક્સમાં કરવાનો છે, યોગ્ય વાક્ય રચના. તો કઈ રીતે આ શબ્દોનો ઉપયોગ કરવો એ આપણે આજે શીખવાનું છે. મિત્રો મેં અહીંયા એક્ઝામ્પલ લખ્યા છે, એક્ઝામ્પલમાં આપણે ધીમે ધીમે શીખીશું. મિત્રો જોઈએ પહેલા સો ધેટ નો ઉપયોગ. આપણે પહેલા કેનો ઉપયોગ કરીશું મિત્રો? સો ધેટ. તો સો ધેટ પહેલા વાક્ય તો હશે, ધ લોગ વોઝ. આટલા સુધી વાક્ય ક્લિયર થયું મિત્રો? ધ લોગ વોઝ સો હેવી. તો સો પછી અહીંયા મેં લખ્યું નથી, પણ આગળ આપણે એક પેટી અથવા કોઈ વાક્ય હોય, શરૂઆત હોય, કરતા જ લઈએ આપણે. તો ધ લોગ વોઝ સો હેવી. સો એટલે કે એટલું બધું ભારે છે, ધેટ વી કુડ નોટ મૂવ ઇટ. હવે એટલું બધું ભારે છે કે અમે એને ખસેડી શકતા. લોગ એટલે લાકડું, મોટું લાકડાનું પેલું ઢીમચું જેને કહેવાય. તો સો પછી એડજેક્ટિવ અથવા એડવર્બ. તો અહીંયા હેવી તો શું છે? એડજેક્ટિવ છે ને. The log was so heavy that we could not move it away. તો એડજેક્ટિવ, એડવર્બ પ્લસ ધેટ આવી ગયું મિત્રો, પછી સબ્જેક્ટ પ્લસ મોડલ ઓક્ઝિલરી અથવા વર્બ.
અથવા ક્રિયાપદ આવે વાક્ય એ પ્રમાણે શરૂ થાય. તો પહેલું વાક્ય છે ધ લોગ વોઝ સો હેવી, લાકડું એટલું બધું ભારે છે that we could not move it away, એને ખસેડી શકતા અથવા દૂર સુધી લઈ જઈ શકતા. તો સો અને એટલે વચ્ચે મિત્રો એડવર્બ આવવું જોઈએ અને એડજેક્ટિવ આવવું જોઈએ. ક્યાં આવવું જોઈએ? સો પછી શું આવવું જોઈએ? એડવર્બ અથવા એડજેક્ટિવ. બીજું વાક્ય જોઈએ. The bag is so light that I can lift it. એટલી બધી હલકી હતી કે હું એને ઉચકી શકું અથવા એને ઉચકી શકું છે ને. The bag was so light that I can lift it. આ પ્રમાણે મિત્રો વાક્યનું સિન્ટેક્સ સ્ટ્રક્ચર આ રીતના કોનું સો ધેટ નું બને. દરેકનું અલગ અલગ સ્ટ્રક્ચર હશે મિત્રો, જોવાનું છે આપણે. ત્રીજું ઉદાહરણ, I was so tired that I fell asleep in the armchair. હું એટલો બધો થાકી ગયો છું કે હું આરામ ખુરશીમાં જ નિંદ્રાવશ થઈ ગયો. So tired, I was so tired that I fell asleep in the armchair. So પછી એડવર્બ અથવા વિશેષણ so tired. હવે કે મિત્રો આગળનું એક્ઝામ્પલ જોઈએ. The lecture was so interesting. ઇન્ટરેસ્ટિંગ છે એડજેક્ટિવ અથવા એડવર્બ. અને આગળ શું આવ્યું? So interesting that nobody liked to leave the hall. એટલું બધું રસપ્રદ હતું કે કોઈ ને ક્લાસ છોડવો મતલબ હોલ છોડવો ગમતો. પરિણામ એટલું બધું ઇન્ટરેસ્ટિંગ હતું, પરિણામ શું આવ્યું? કોઈને ક્લાસ છોડવો ગમતો. થઈ ગયું મિત્રો સો ધેટ કઈ રીતે વપરાય. બીજું જોઈએ મિત્રો સચ ધેટ. સચ ધેટ નો ઉપયોગ પણ એ રીતના જ મિત્રો, સચ પછી હંમેશા આર્ટિકલ આવે મિત્રો. એ તો આપણને આના ડિફરન્સમાં એટલું કહી શકીએ કે સચ ક્યારે વાપરવું અને શું ક્યારે વાપરવું. બ્લેન્ક્સ ની અંદર ક્યારેક પૂછાય તો સચ પ્લસ આર્ટિકલ એ એન આવે પ્લસ એડજેક્ટિવ અથવા એડવર્બ આવે પછી ધેટ પ્લસ મોડલ ઓક્ઝિલરી અથવા વર્બ, જે ઉપરની સ્ટ્રક્ચર છે એ પ્રમાણે નામ આવશે. પણ અહીંયા આર્ટિકલ પછી શરૂ થાય. સચ અ બિગ મેન. સચ પછી શું આવે? આર્ટિકલ આવે. એવું કે મતલબ જોઈએ આપણે એક્ઝામ્પલ દ્વારા. મિસ્ટર બાજપાઈ હેઝ બોટ સચ અ બિગ હાઉસ. એટલું મોટું મકાન ખરીદ્યું. સચ પછી શું આવવું જોઈએ? આર્ટિકલ. એટલે આપણને ખબર તો મિસ્ટર બાજપાઈ હેઝ બોટ સચ અ બિગ હાઉસ that we can live there comfortably. એટલું મોટું મકાન એમને ખરીદ્યું છે કે આપણે અથવા અમે ત્યાં એકદમ કમ્ફર્ટેબલી રહી શકીએ. બીજું ઉદાહરણ જોઈએ મિત્રો. મિસ્ટર પંચોલી ઇઝ સચ એન એન્થુઝિયાસ્ટિક. આવ્યું આર્ટિકલ. સચ એન એડવર્બ અથવા એડજેક્ટિવ તો આવે જ છે. એક ઓળખ માટે એ છે સચ એઝ ની કે જેમાં સચ પછી હંમેશા આર્ટિકલ આવે. Such an enthusiastic teacher that he leaves no chance for students to feel bored. વિદ્યાર્થીઓને એવો કોઈ ચાન્સ છોડતા નથી કે વિદ્યાર્થીઓ બોર થાય. એટલા બધા એન્થુઝિયાસ્ટિક એટલે કે ઉત્સાહી. એવું પણ આવે છે કે વિદ્યાર્થીઓ બોર થતા તો સચ પછી આગળનું એક્ઝામ્પલ જોઈએ મિત્રો. મિસ્ટર મોદી ઇઝ સચ અ બિઝી મેન ધેટ હી હેઝ નો ટાઈમ ફોર યુઝલેસ થિંગ. એટલા બધા બિઝી મેન છે, કામમાં એટલા બધા વ્યસ્ત છે કે યુઝલેસ થિંગ, જે કામ વગરની બાબતમાં કોઈ રસ. શીખવું જોઈએ મિત્રો. આ એક સારા ગુણ છે મિસ્ટર મોદીમાં કે સચ અ બિઝી મેન, યુઝલેસ થિંગ, જે આપણા કામની કોઈ વસ્તુ નથી એમાં ખોટો આપણે ટાઈમ પસાર કરવો જોઈએ. તો મિસ્ટર મોદી
is such a busy man that he has no time for useless things. એટલે કે યુઝફુલ થિંગ્સ માટે એની જોડે ટાઈમ છે, પણ યુઝલેસ જે થિંગ છે એના માટે એમની જોડે બિલકુલ ટાઈમ. આગળ જોઈએ મિત્રો. Rahul is such a resourceful boy that he can deal with any kind of work. Rahul is such a resourceful boy that he can deal with any kind of. રાહુલ એટલો બધો રિસોર્સફુલ છે કે જે કોઈ પણ કામની બરાબર he can deal with any kind of work. કોઈ પણ કામની બેઝની એ કરે છે. તો મિત્રો આ ડિફરન્સ છે મિત્રો. સો ધેટ અને સચ ધેટમાં સો પછી વિશેષણ અને ક્રિયા વિશેષણ આવે, સચ પછી આર્ટિકલ આવે, પછી ક્રિયા વિશેષણ અને વિશેષણ આવે. મીનિંગ પણ અલગ છે. એટલું બધું કે એવું કે એવા વ્યક્તિ છે કે વ્યક્તિને મોડિફાઈ કરે, કોઈ પણ વસ્તુનું મોડિફાઈ કરે છે. આગળ જોઈએ મિત્રો ટુ ટુ. હવે ટુમાં મિત્રો બે સ્ટ્રક્ચર છે, બે સિન્ટેક્સ, બે વાક્ય રચના. ટુ એડજેક્ટિવ પ્લસ એડવર્બ પ્લસ ટુ, અને બીજી છે ટુ એડજેક્ટિવ પ્લસ એડવર્બ પ્લસ ફોર પ્લસ કર્મ વિભક્તિ. જોઈએ આપણે. ટુ એટલે શું થાય છે મિત્રો? ઘણું વધારે, અતિશય. The poem was too long to understand. પોએમ સમજવા માટે અતિશય અથવા ખૂબ જ લાંબી, એટલે કે લાંબી છે હું સમજી શકતો નથી, આનો મીનિંગ એ છે. શું છે? The poem was too long to understand. આપણે શરૂઆતમાં જોયું મિત્રો, Mr. Shah is too fair to enter the door. બારણામાં પ્રવેશવા માટે અતિશય જાડા છે. The food was too rotten to eat. Too rotten, ખૂબ અતિશય સડી ગયું છે જે આપણે ખાતા નથી. મતલબ પોઝિટિવ અર્થ છે. શું છે અહીંયા મીનિંગ? મતલબ એનો મીનિંગ છે નેગેટિવ અર્થમાં લેવાય છે. The food was too rotten to eat. ખાવા માટે અતિશય સડી ગયો છે. ત્રીજું એક્ઝામ્પલ. તો અહીંયા ટુ પછી શું આવવું જોઈએ મિત્રો? વિશેષણ અથવા એડવર્બ, પછી ટુ. અહીંયા પણ ટુ ને ટુ. પાછળથી જે ટુ વપરાય મિત્રો અહીંયા હંમેશા વર્બ જ આવશે. આટલું ધ્યાન રાખો. આગળનું વાક્ય. The box is too heavy to be lifted. બે વ્યક્તિઓ અથવા એક વ્યક્તિ માટે આ બોક્સ ઉંચકવા માટે અતિશય ભારે છે ને? પેસિવ વોઇસની સ્ટ્રક્ચર થી મિત્રો સમજો. The box is too heavy to be lifted. પેસિવ વોઇસની સ્ટ્રક્ચર. તો too heavy to be lifted એટલે બે વ્યક્તિઓથી અથવા એક વ્યક્તિથી એ બોક્સ છે ને ઉપડી શકતું. કોરોના વાયરસ અત્યારની કન્ડિશનમાં મિત્રો શરૂઆતમાં આપણે જોઈએ કોરોના વાયરસ ઇઝ ટુ ડેન્જરસ ટુ બી ક્યોર્ડ. ની સારવાર કરવી ખૂબ જ ભયંકર. કોરોના વાયરસ ઇઝ ટુ ડેન્જરસ ટુ બી ક્યોર. કોરોના વાયરસ એ ખૂબ જ ભયંકર હતો એનો સારવાર કરવો. તો અહીંયા પણ બીજી એક સ્ટ્રક્ચર છે મિત્રો ટુ એડજેક્ટિવ પ્લસ ફોર પ્લસ કર્મ. તો ધીસ આમનું બનાવીએ. The poem was too long for me to understand. The poem was too long for me to understand. અહીંયા સ્ટ્રક્ચર છે This tree is too high for me. મારા માટે એટલું ઊંચું છે, મારા માટે એટલું ઊંચું છે to climb. આ વૃક્ષ ચડવા મારા માટે, આ વૃક્ષ ચડવા માટે ખૂબ જ મારા માટે ખૂબ જ ઊંચું છે ને? This tree, આ વૃક્ષ is too high, મારા માટે, મારે ચડવા માટે ખૂબ જ. Certain books are too costly for poor student to buy. અમુક પુસ્તકો જે એવી છે
કે જે ગરીબ વિદ્યાર્થીઓને ખરીદવા માટે અતિશય કોસ્ટલી છે, ખૂબ જ મોંઘી છે. The certain books are too costly for, આવ્યું ને કોસ્ટલી, એડવર્બ આવી ગયો અહીંયા, too costly for poor student to buy. Certain books are too costly for poor student to buy. વાક્ય મિત્રો ઓળખવાનું પણ પૂછાશે, વાક્ય પૂર્ણ કરવાનું પણ પૂછાશે. તો વાક્ય આપણે જોઈશું, પાછળથી જોઈએ છે મિત્રો. ચલો આગળ જોઈએ. The day was too hot for us to go out. આપણા માટે દિવસ એટલું બધું ખૂબ જ હોટ છે to go out, આપણે બહાર જઈ શકતા. ત્રીજું છે મિત્રો enough to. enough to માં સબ્જેક્ટ પ્લસ ટુ બી અથવા વર્બ આવશે મિત્રો, એડજેક્ટિવ અથવા એડવર્બ પ્લસ enough to. આ બધામાં ટુ પછી એડજેક્ટિવ બધું આવતું. અહીંયા એડજેક્ટિવ પહેલા આવશે, પછી જે તે જોઈએ. સબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ એડજેક્ટિવ. તો અહીંયા આઈ હેવ ડન માય પ્રિપેરેશન ઇનફ. તો એડજેક્ટિવ અથવા એડવર્બ પહેલા આવ્યું, પછી વર્બ આવે. પહેલો એક્ઝામ્પલ ઇનફ ટુ. ઇનફ ટુ નો મતલબ પૂરતું, પર્યાપ્ત, જોઈએ. અહીંયા જે શું પછી એડજેક્ટિવ અથવા એડવર્બ છે, અહીંયા એડજેક્ટિવ અને એડવર્બ પછી ઇનફ ટુ છે. આટલું એમાં સ્ટ્રક્ચરમાં ફેરફાર છે. જોઈ શકો છો તમે અહીંયા પર છે ને સર્ચ પાસે એડજેક્ટિવ અથવા એડવર્બ. અહીંયા શું છે ટુ બી ફ્રોમ પછી એડજેક્ટિવ અથવા એડવર્બ પછી ઇનફ. પહેલું એક્ઝામ્પલ જોઈએ. આઈ હેવ ડન માય પ્રિપેરેશન ઇનફ ટુ ગેટ ગુડ સ્કોર ઇન ધ બોર્ડ એક્ઝામ. આ મિત્રો આનું ડિફરન્સ આ પ્રમાણે એનું સમજવાનું છે કે સિન્ટેક્સ કઈ કઈ અલગ છે. તો I have done my preparation enough to get good score in the exam. મેં પૂરતી મહેનત, પર્યાપ્ત મહેનત કરી છે શું બોર્ડ એક્ઝામમાં સારા માર્ક્સ મેળવવા. હકારાત્મક મીનિંગ છે આમાં વાક્ય હકાર છે અને એનું મીનિંગ નકારાત્મક છે. બીજું વાક્ય ધોની પ્લેડ માર્વેલસ ઇનફ ટુ મેક હિઝ ટીમ વોન. માર્વેલસ ઇનફ પૂરું જોરદાર રમ્યો શું કરવા માટે? ટુ મેક હિઝ ટીમ વોન. અદ્ભુત. ધોની પ્લેડ માર્વેલસ ઇનફ ટુ પ્લે માર્વેલસ ઇનફ ટુ મેક હિઝ ટીમ. પોતાની ટીમને જીતવા માટે અદ્ભુત રમ્યો. Hemangi is fast enough to win the race. તો ફાસ્ટ ઇનફ એટલે કે એટલી પૂરતી દોડી, પર્યાપ્ત જેટલું દોડવું જોઈએ હતું એટલું એ દોડી. ઇનફ ટુ વિન ધ રેસ. વાક્ય હકાર છે, મીનિંગ પણ કેવું છે મિત્રો? હકારાત્મક છે. The assignment was easy enough for her to complete. Assignment એના માટે ઈઝી ઇનફ પૂરતું સરળ છે શું? એને સંપૂર્ણ કરવા માટે. એટલે કે સરળ છે એટલે જાતે પૂર્ણ કરી શકે. પર્યાપ્ત પૂર્ણ કેવું છે? પર્યાપ્ત છે ને. ઈઝી ઇનફ એટલે કે સરળ, પૂરતું સરળ છે એટલે જેવું જોઈતું હતું એટલું એના માટે સરળ છે એમ કહી શકાય. તો મિત્રો જોજો, પેલા એડજેક્ટિવ અથવા એડવર્બ પછી ઇનફ આવશે. Bread enough to make sandwiches. આગળ I have money enough to give you borrow. I have money enough to give you borrow. મારી જોડે તને ઉછીના આપવા માટે પૂરતા પૈસા છે. I have money enough to give you borrow. કે મિત્રો તો
ડિફરન્સ તમને ખબર પડી ગઈ હશે મિત્રો, કયો કયો ડિફરન્સ છે એમાં, કયું કયું વાક્ય છે. હવે મિત્રો વાક્ય પૂર્ણ કઈ રીતે કરી શકાય તમે જોજો. The log was so heavy. આટલું વાક્ય તો આપ્યું જ હશે મિત્રો. The log was so heavy, આટલું વાક્ય પછી વાક્ય અડધું છોડ્યું હશે. તો the log was તો so heavy, heavy છે તો આપણે એને ઉંચકી શકતા નથી, આપણે એને ખસેડી શકતા નથી. એ પોતાની રીતે તમારે અહીંયા તો આ રીતના મિત્રો એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટમાં વાક્યો કઈ રીતે બને છે અને વાક્યો બે રીતે તમારા બોર્ડની એક્ઝામમાં પ્રશ્ન પૂછાય મિત્રો. એક તો વાક્ય ઓળખવાનું પણ પૂછાશે અને વાક્ય પૂર્ણ કરવાનું પણ પૂછાય. તો મિત્રો ધ્યાન રાખજો, વારંવાર વિડીયો જોજો જેથી તમને વધારે ખ્યાલ આવે. Thank you very much. Have a nice day.